જો ભક્તિ કરતા કરતા જો અહંકાર આવ્યો ને, યાદ રાખજો તમારી ભક્તિનો નાશ થવાનો છે. અભિમાન ના આવવું જોઈએ, જીવનમાં અહંકાર ના આવવો જોઈએ. આપણે તો કાંઈ પણ કરીએ ને એટલે હું કરું છું, હું કરું, બસ આજ સતકર્મથી રહે નિત અળગા, અને કરે તો કરે અતિ હુંપદ ધરીને. હું કરું છું, મેં કરાયું. હવે ઈ કઈ હાલે એમ જ નહોતી, સંસ્થા તો ભાંગી ગઈ હતી, મેં ઊભી કરી. આ જ્યાં સુધી મેં કર્યું છે ને, યાદ રાખજો ત્યાં સુધી તમારું બધું કરેલું વ્યર્થ વયું જવાનું છે. અભિમાન નીકળવું જોઈએ, અહંકાર નીકળવો જોઈએ. ઘણા કે ને ઈ કોબડી વાળા બાપુને મેં મોટા કર્યા. લે, હા, ઘણા કે કોબડી વાળા બાપુને કે મેં મોટા કર્યા. એટલે અહંકાર જ્યાં સુધી કરતાપણાનો અહંકાર રહી ગયો, આપણે કાંઈ છોડીને એનો અહંકાર ન હોવો જોઈએ. આપણે કોઈને પૂછીને કેમ હમણાં ગૌશાળા થતા, લે બાપુ તમને નથી ખબર? ના, હવે મેં હોમમાં રહેવાનું ચાલુ કર્યા ને, હોમમાં એકટાણા કરે એમાં ગૌશાળા આવવાનું બંધ કરી દે. એ બંધ ન કર્યું હોય, દેખાડે કે હું આમ કરું છું, બીજાને બતાવવાનો જે ભાવ આવે ને, યાદ રાખજો તમારું ભજનનો નાશ થવાનો. અમારે બેનું બધા મૂંગી વ્રત લે. તમે મૂંગી વ્રત લો ને તમારા ભાઈઓ બહુ રાજી થાય. હા, એક બેને એને ઘરવાળાને કીધું, તમારી હાટું મોળાકત રહો, એવરેજ જીવરત લવ, વડ સાવિત્રી રહો, ઊભા હોમમાં રહો, ખારા હોમમાં રહો. એનો ઘરવાળો કે ઈ કાંઈ નથી રહેવું, ખાલી મૂંગી રહેતોય ઘણું, ઈ બધું નથી રહેવું કે ઈ મૌન વ્રત લે. આપણે પૂછીને એમ જાય કે મહેમાન છે, કેમ છો, મજામાં? એટલે સમજી જવાનું કે આને મૂંગી વ્રત છે. ચા પીવી છે? દૂધ? લીંબુ શરબત? આવા મ્યુઝિકલ મૌન લે. એની કરતા બોલી નાખો ને ભાઈ. આપણે કરીએ છીએ, કોકને ખબર પડવી જોઈએ. આમ દાન આપે ને તો આમ કેટલાય લાંબા લાંબા પંખો આપે દાનમાં. એ હોસ્પિટલમાં એક પંખો આપે, એ 200 વાળો પંખો હોય ને, પછી પાંખડે પાંખડે નામ લખાય, ભૂરા ભગા ભગા મેપા મેપા લાખા, પાંખડે પાંખડે પેઢીઓના નામ. અને એ પછી આમ ધીમો ધીમો એ 5 ઉપર તો ફરે નહીં કાંઈ, 1 ઉપર ને 2 ઉપર ફરતો હોય. એ દર્દી આમ જોવે ને, પાંખડે નામ ભાળે ને દર્દીને એમને શક્કર આવવા મળે. કરો, પણ કર્યાનું અભિમાન ન હોવું જોઈએ. ત્યાગ કરો જીવનમાં, તમે ત્યાગ કરો એનું અભિમાન, અહંકાર તમને ન હોવો જોઈએ. જે વસ્તુ છોડો એનો અહંકાર ન હોવો જોઈએ. જ્યાં સુધી અહંકાર છે, ભગવાનની પ્રાપ્તિ થવાની નથી, યાદ રાખજો.